વડોદરાના મહેસાણા સર્કલ પાસે થાર કારમાં ભીષણ આગ, ગણતરીની મિનિટોમાં કાર બળીને ખાક। વડોદરા શહેરના મહેસાણા સર્કલ નજીક આજે એક થાર કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાતા આગ એટલી વિકરાળ હતી કે થોડી જ મિનિટોમાં આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। વડોદરા શહેરના મહેસાણા સર્કલ પાસે પસાર થયેલી એક થાર કારમાં અચાનક આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર સંપૂર્ણ આગની લપેટમાં આવી ગઈ હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો। જોકે આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં થાર કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાથમિક અનુમાન મુજબ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાના કારણે થોડાક સમય માટે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી, જેને બાદમાં પોલીસ દ્વારા સામાન્ય બનાવવામાં આવી હતી। ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગ અન્ય વાહનો સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। બદામડી બાગથી અમને TP13 ફાયર સ્ટેશનમાં કોલ મળવાથી તરત જ ગાડી લઈને ઘટનાસ્થળ પર આવી અને પાણીનું માર કરી અને ગાડીને બચાવી લીધી। થોડી એન્જિનમાં બરાબર સળગી ગયું છે અને બેટરીના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। શું નામ આપનું? સંદીપ રાણા।